નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 24 જાન્યુઆરી 2025 શુક્રવારનો દિવસ, આપણા માર્કેટિંગ યાર્ડના કામકાજનો આજે 5મો દિવસ। આજે આપણે લસણની જે સ્થિતિએ પહોંચ્યા છીએ એના ઉપર એક સામાન્ય ચર્ચા કરીએ છીએ મિત્રો, કારણ કે અત્યારે હવે આપણા ગુજરાતના ખેડૂતોની પાસે પણ ખૂબ મોટા પાયે નવું લસણ પાકી અને આવવાની શરૂઆતની બિલકુલ નજીક આપણે પહોંચી ગયા છીએ। ત્યારે લસણનું બજાર આપણને કેટલું વળતર આપી શકશે, અગર તો નુકસાની તરફ આપણને લઈ જશે કે શું થશે, એના ઉપર દેશના મોટા બજારોની સ્થિતિના આધારે જે કાંઈ પરિસ્થિતિ છે એને આપણે સામાન્ય રૂપમાં આજે સમજવાનો પ્રયાસ કરવો છે। દેશના મોટા જે લસણ બજારો છે એમાં મધ્યપ્રદેશ સૌથી મોખરે છે। મધ્યપ્રદેશમાં પીપળિયા, મંદસૌર, દલોદા, ઉજ્જૈન આ 5-6 ખૂબ મોટા માર્કેટિંગ યાર્ડો છે લસણના। ત્યારબાદ રાજસ્થાનમાં કોટા, જયપુર, જોધપુર આ રાજસ્થાનના મુખ્ય બજારો છે। એવી જ રીતે હરિયાણામાં, ઉત્તર પ્રદેશમાં અને મહારાષ્ટ્રમાં મુખ્ય બજારોમાં આવકોની સ્થિતિ આપણે જોઈએ અને ભાવની સ્થિતિ જોઈએ તો આવકો આ અઠવાડિયાની અંદર ખૂબ મોટા પાયે વધી ગઈ છે। સોમવારથી આપણે જોઈએ, આ અઠવાડિયાના સોમવારથી તો સોમવારથી ભાવોમાં દબાણ આવવાનું તો શરૂ થઈ જ ગયું હતું। સોમવારના દિવસે પણ એકંદર 200, 300 કે 500 રૂપિયા સુધી પ્રતિ ક્વિન્ટલે ભાવમાં ઘટાડો આ બધા મોટા બજારોમાં આપણને જોવા અને સાંભળવા મળતો હતો। ત્યારબાદ બીજો દિવસ એટલે કે મંગળવારના દિવસે પણ જે ઘટાડો સોમવારના દિવસનો હતો એના કરતા પણ વધારે ઘટાડો મંગળવારના દિવસે જોવા અને જાણવા મળ્યો। ત્યાર પછીના દિવસોમાં ઘટાડો ચાલુ હોવા છતાં પણ આવકોમાં જબરજસ્ત વધારો શરૂ થઈ ગયો અને એ જે આવકોમાં વધારો શરૂ થયો એ બુધવારનો દિવસ અને ગઈકાલે ગુરુવારના દિવસની મોટા બજારોની આવકની સ્થિતિની જો આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશના તમામ બજારોમાં એક પછી એક બજારોમાં નવી આવકો ખેડૂતોને નહીં લાવવાની સૂચના અને જે કાંઈ આવકો દિવસો દરમિયાન મંડી સુધી, બજાર સુધી આવી ગઈ હોય એને પણ આખરે સાંજના સમયે 4 કે 5 વાગે દરવાજાઓ બંધ કરી અને બાકીના વાહનોને બહાર રોકી દેવામાં આવ્યા છે। કારણ કે બજારની અંદર કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં લસણનો માલ ખાલી ન થઈ શકે એવી સ્થિતિ છે અને સાથે સાથે જે ખાલી થયેલો માલ હોય એ માલ પણ 2 દિવસ સુધી સળંગ નવો માલ ન આવે અને ઓક્શન એટલે કે હરાજી ચાલુ રહે તો પણ એ માર્કેટ માંડ ખૂટી શકે એવી પરિસ્થિતિ બધા મોટા માર્કેટિંગ યાર્ડોની થઈ ગઈ છે। અને એ પ્રમાણે જે પરિસ્થિતિ થઈ એની અસર ગઈકાલે ગુરુવારના એક જ દિવસમાં 1 ક્વિન્ટલે લગભગ 2000 રૂપિયાથી વધારે ભાવ તૂટી ગયા છે, એટલે કે 1 કિલોએ 20 રૂપિયા તૂટી ગયા છે। મણિકાના હિસાબથી આપણે જોઈએ તો 400 રૂપિયા આસપાસની ઘટ ગઈકાલના એક જ દિવસ દરમિયાનની છે। હવે આપણા ગુજરાતની સ્થિતિ અત્યારે આપણે શું ગણી શકીએ તો દેશના દરેક માર્કેટિંગ યાર્ડો સાથે દરેક ચીજ વસ્તુઓના ભાવો જોડાયેલા હોય છે। આપણા ગુજરાતમાં આ વર્ષમાં લસણના વાવેતરમાં વધારો અવશ્ય થયો છે, પણ એવી રીતે વધારો નથી થયો કે જેવી રીતે મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશના વાવેતર વિસ્તારમાં વધારો થયો હોય। ત્યાંના વાવેતર વિસ્તારોમાં કેટલો વધારો થઈ રહ્યો છે અને કઈ જાતનું વાવેતર વધારે થઈ રહ્યું છે એને માટે સર્વેના રૂપમાં આપણે જે તે સમયે એટલે કે 10મા મહિનામાં જ્યારે ત્યાં વાવેતર પૂરજોશમાં ચાલતું હતું એ દિવસો દરમિયાન આપણી હિન્દી ચેનલ પરથી એનો સર્વે કરવાનો એક પ્રયાસ કર્યો તો ખેડૂતો તરફથી જે કાંઈ જવાબો મળતા હતા એવા હતા કે ગયા વર્ષની સરખામણીમાં ઓછામાં ઓછું દરેક વિસ્તારમાં 2.5 થી 3 ગણું વાવેતર થયું છે અને જે વાવેતર થતું હતું એ દિવસોમાં એ વાવેતર દેશી લસણની સરખામણીએ વધારેમાં વધારે ઊંટી લસણનું વાવેતર થતું હતું અને ઊંટી લસણનું બિયારણ જે છે એ આપણા દક્ષિણ ભારતમાં તામિલનાડુમાંથી આવે છે અને એ દિવસોમાં આપણા ખેડૂતો ઊંટી લસણનું વાવેતર 10,000 રૂપિયે 1 મણ બીજ ખરીદી અને વાવેતર કરતા હતા અને એવી અપેક્ષા કરતા હતા કે આ વર્ષમાં જે પ્રમાણે ભાવ મળ્યા છે એના કરતા પણ આવતા વર્ષે સારા ભાવ મળશે, કારણ કે
કેટલાક વેપારીઓએ એવો એક માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને એ જે માહોલ બનાવવાનો વેપારીઓએ પ્રયાસ કર્યો હતો એમાં આપણા ખેડૂતોનો તમામ લસણ વાવતો વર્ગ ફસાઈ ચૂક્યો. સાથોસાથ જે નાના નાના વેપારીઓ હતા એ લોકોએ એ દિવસોમાં ઊંચા ભાવથી જે કાંઈ માલ ખરીદ કર્યો અને સંગ્રહિત કર્યો એ માલ પણ અત્યારે આપણા ભાવને અને આપણા માર્કેટને મોટા પાયે નડતરરૂપ થઈ રહ્યો છે. કારણ કે એ સમયમાં ખૂબ ઊંચા ભાવથી સંગ્રહ કરવા માટે ખરીદેલો જે માલ હતો એ માલ પણ હવે ભાવ નહીં મળે એવા ડરના માર્યા વેપારીઓ પણ બજારમાં ઠાલવી રહ્યા છે અને પરિણામે 30,000 કે 35,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખરીદેલો માલ અત્યારે વેપારીઓ પણ 12-16 આ ભાવની વચ્ચે વેચી રહ્યા છે. સાથે સાથે આપણા ગુજરાતની સ્થિતિને પણ અસર આ બધા જ માર્કેટોની થઈ રહી છે અને એ માર્કેટિંગ યાર્ડોમાં જે ભાવથી માલ વેચાઈ રહ્યો છે ને જે ઝડપથી ભાવ નીચે જઈ રહ્યા છે એની અસર નીચે હવે આપણા ગુજરાતનું બજાર પણ આપણને આવતું દેખાઈ રહ્યું છે. છેલ્લા 3-4 દિવસ દરમિયાન આપણે ત્યાં કોઈની પાસે મોટો સંગ્રહિત માલ પણ નથી. સાથે સાથે આપણા કોઈ પણ ખેડૂતોએ ગાંડપણના રૂપમાં લસણનું વાવેતર પણ નથી કર્યું, પણ આખરે નિયમિત રીતે જે વિસ્તારોમાં આપણા ખેડૂત ભાઈઓ લસણનું વાવેતર કરે છે એ ખેડૂત ભાઈઓને પણ બાકીના વિસ્તારોના ખેડૂતોની એક આંધળી દોડનું દુષ્પરિણામ અત્યારે ભોગવવાનું આવે એવો સમય આપણી સામે આવી અને ઉભો રહી ગયો છે. આપણો સારામાં સારો માલ અત્યારે આપણા ગુજરાતના બજારોમાં ખાસ કરીને આપણું મુખ્ય ગોંડલનું જે બજાર છે લસણનું, ત્યાં આપણે જોઈએ તો 2500 થી લઈ અને 2700 કે 2800 3000 થી ઉપર આપણો કોઈ પણ ખેડૂતનો સારામાં સારો સંગ્રહિત માલ છે તો એ પણ વેચાતો નથી. નવા માલમાં અત્યારે હજી આપણે ત્યાં એટલી બધી આવકો નથી, પણ આપણી આવકો હજી 15 દિવસ કે 20 દિવસ પછી જ્યારે શરૂ થશે ત્યાં સુધીમાં આપણું બજાર, લસણનું બજાર આ બધા વિસ્તારોના ખેડૂતો અને વેપારીઓ કેટલું નીચું લઈ જાય છે એને આપણે અત્યારે કલ્પના પણ ન કરી શકીએ એવી સ્થિતિનું ત્યાં નિર્માણ થયેલું છે. અને એ જે સ્થિતિનું નિર્માણ થયું છે એની અસર આપણે ત્યાં અવશ્ય પડશે મિત્રો. તો આ સમયમાં હવે પછી આપણે જ્યારે આપણું ઉત્પાદન ખેંચવાનું છે ત્યારે ખેડૂત તરીકે આપણે શું કરી શકીએ, તો આપણે દરેક વિડીયોમાં વારંવાર ચર્ચા કરીએ છીએ અને ફરી એક વખત આજે પણ એ જ મુદ્દે આપણે આપણી સલામતી માટે વિચારી શકીએ કે આપણા ખેતરમાં જે માલ અત્યારે ઉભો છે એને હવે આપણે ક્વોલિટી જેટલી સારી બને એટલી બનવા દેવાનો પ્રયાસ કરવો પડશે. અને સારી ક્વોલિટી બની અને સંપૂર્ણપણે આપણા ખેતરમાં માલ જો પાકીને તૈયાર થઈ જશે તો આપણે ખેંચી અને તરત વેચવા નહીં જવું પડે. સાથોસાથ મહિનો 2 મહિના આપણે ખેડૂત તરીકે પણ સંગ્રહિત કરવા માંગતા હોઈશું તો આપણે પૂરતો પાકી ગયેલો માલ જો ખેંચ્યો હશે તો એને આપણે પણ સંગ્રહિત કરી શકીશું અને બજાર ખૂબ નીચું જતું રહે તો પણ ક્વોલિટીના હિસાબથી આપણે અમુક રકમના ભાવના લેવલથી નીચે નહીં જતા રહીએ. નહીતર અત્યારે કાચું ખેંચેલું, તાજું ખેંચેલું, સુકાયા વિનાનું અને કાચું લસણ મોટા માર્કેટિંગ યાર્ડોમાં જે આવી રહ્યું છે એ લગભગ 60 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. હવે આ સ્થિતિમાં ખેંચવાની અને વેચવાની ઉતાવળ જો આપણે કરીશું તો આપણને આ જ પ્રકારનો માર પડવાની સંભાવના છે. તો આપણા ખેતરોમાં જે માલ ઉભો છે એને ઉભો રહેવા દઈએ, પૂરેપૂરો પાકી જાય ત્યારે જ એને ખેંચવાનો આપણે પ્રયાસ કરીએ અને સારી ક્વોલિટીનો માલ આપણે તૈયાર કરેલો હશે તો આપણે પણ સંગ્રહી શકીશું અને આપણે જેને વેચવા માંગતા હોઈએ એ વેપારીઓ પણ સંગ્રહ થઈ શકે એવો માલ હોવાના કારણે આપણને બજારના હિસાબથી એકંદર જે તે સમયે પણ સારા ભાવ આપી શકે છે. સારા એટલે કે એ વખતે જે બજાર હોય એના પ્રમાણમાં સારા, કારણ કે આ વર્ષમાં વીતેલા વર્ષ દરમિયાન જે પ્રમાણે ભાવોની સપાટી પહોંચી છે ત્યાં સુધી પહોંચે, અગર તો નજીકમાં પહોંચે એવી તો કોઈ શક્યતા દેખાતી નથી. તો ખેડૂત મિત્રો, આજના દિવસે આજની આપણી લસણની પરિસ્થિતિ, લસણની આવકો અને નજીકના દિવસોની શક્યતાઓને ધ્યાનમાં લઈને જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા, આપણો આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.